જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। તો સવારમાં આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને દીવાબત્તી કરી લીધા, ઉમરા પણ પૂંજી લીધા। મસ્ત મજાના ઉમરા પૂજીને પછી છે ને ભગવાનને પ્રાર્થના કરી લીધી। હમણાં વેકેશન છે એટલે બાળકોની ફરમાઈશ તો ચાલુ જ હોય। તો પિયલ બેન અને જેલુબેનની ફરમાઈશ આવી ગઈ કે મમ્મી મને પૌવા બટેકા બનાવી દે। તો મેં કીધું સારું હાલો તમે થોડીક વાર ભાઈને રમાડો ને, તો હું ફટાફટ પૌવા બટેકા બનાવી નાખું। તો જો આ કેવો ઘોડો ઘોડો રમતા હતા અને ઈયાંશભાઈને તો બહુ મજા આવતી હતી અને બે બેનું છે ને એને એવી રમાડતી હતી। પછી બની ગયું ને એટલે ત્રણેય છોકરા જો જમવા બેસી ગયા। પછી જમી અને સૂઈને ઉઠ્યા ને તો રોંઢાનું ટાણું થઈ ગયું। તો રોંઢે પાછી ફરમાઈશ આવી ગઈ કે મમ્મી હવે અમારે બટેકા પૂરી ખાવી છે। મેં કીધું સારું હાલો। પછી તો મેં ત્રણેયને બટેકા પૂરી બનાવી દીધી અને પાછી બટેકા પૂરી ખાઈ લીધી। હું છે ને બાળકોને બહુ બહારનું નથી જમાડતી, ઘરનું જ વધારે તાજું બનાવીને ખવડાવું છું। તો સાંજનું ટાણું હતું ને થઈ ગયું અને સાંજે મારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો। પછી પ્રિયલબેને ઘડીક વાર ઈયાંશભાઈને રમાડ્યા। પછી મેં તો દૂધીનું શાક અને ભાખરી બનાવી નાખી અને જો દાદા અને પ્રિયલ અને જેલું ત્રણે જમવા બેસી ગયા। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દો।